चलो भाई जुओ अहीं ध्यान। ओके, टूंकमां मात्र रेखीय गति शक्य है, रेखीय गति અને ચાક ગતિનું મિશ્રણ શક્ય છે, પણ આપણે અભ્યાસ કરીએ છીએ માત્ર ચાક ગતિનો, અને જ્યારે આપણે માત્ર ચાક ગતિનો અભ્યાસ કરીએ છીએ ત્યારે ભ્રમણાંક સ્થિર લઈએ છીએ, અને એનું મેં સિમ્પલ ઉદાહરણ આપ્યું હતું પંખાની ગતિ. હવે ઘણીવાર શું થાય કે આ જે પદાર્થ જે છે એની ભ્રમણાક્ષ પણ ગતિ કરતી હોય, એની ભ્રમણાક્ષ પણ ગતિ કરતી હોય. ઉદાહરણ તરીકે ભમરડાની ગતિ. તમે બધાએ ભમરડો જોયેલો છે. આ એક ભમરડો હું દર્શાવું છું. આ ભમરડો એના દરેકે દરેક કણ આ રીતે વર્તુળ ગતિ કરતા જ હશે, એના દરેકે દરેક કણ આ રીતે વર્તુળ ગતિ કરતા હશે, એટલે ચાક ગતિ તો થઈ જ રહી છે. આ એની ભ્રમણાક્ષ, આ એની ભ્રમણાક્ષ. હવે જો એ ભ્રમણાક્ષ એ આ માર્ગ ઉપર ભ્રમણ કરી રહ્યું છે, તમે ભમરડાને ફરતો જો જોયો હોય તો, કારણ કે હવે તમારા વખતના અત્યાર તો છોકરાઓ ભમરડા બહુ ફેરવતા નથી, પણ જો જોયો હોય તો એ ભમરડો જે છે એ ધીમે 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 પછી આ રીતે ફરતો થાય જ્યારે બંધ થવાની તૈયારીમાં. તો એની ભ્રમણાક્ષ જુઓ એ આ રીતે ફરી રહી છે, શંકુ આકાર બનાવે છે. આ અભિલંબ કહેવાય. આ શંકુ આકાર બનાવતો જાય છે. આવી જે ગતિ થાય ને એને ધ્રુણન કહેવાય. આવી ગતિને આપણે શબ્દમાં શું કહીએ છીએ? ધ્રુણન. એને ધ્રુણન તરીકે ઓળખીએ છીએ. આવી ગતિને આપણે ધ્રુણન કહીએ છીએ. આવી ધ્રુણન ગતિ દરમિયાન તમે એક વસ્તુ માર્ક કરો, એની ભ્રમણાક્ષ જે છે એ પણ ગતિ કરી રહી છે, પણ આ જે ભ્રમણાક્ષ જે આ સંપર્કમાં છે ને સપાટીના, આ સંપર્ક બિંદુમાંથી જે પસાર થઈ રહી છે એ સંપર્ક બિંદુ સ્થિર રહે છે. આ જે સંપર્ક બિંદુ જે છે એ સ્થિર રહે છે. જો આ સંપર્ક બિંદુ તો સ્થિર જ રહેશે આખા ભ્રમણ દરમિયાન. તમે માર્કિંગ કરો કે આમ આખા ભ્રમણ દરમિયાન આ સંપર્ક બિંદુ આ છે, ધારી લો મારી આંગળી, તો એ સંપર્ક બિંદુ તો સતત સ્થિર જ રહેશે. જો ટૂંકમાં આ ધ્રુણન પ્રક્રિયા દરમિયાન પણ સંપર્ક બિંદુ સ્થિર છે. એટલે ઘણી વાર પૂછે છે ધ્રુણન કોને કહેવાય, ધ્રુણન ગતિ એટલે શું? તો કે જ્યારે કોઈ પદાર્થ ચાક ગતિ કરતો હોય અને તેની સાથે સાથે તેની ભ્રમણાક્ષ એ એવી રીતે ગતિ કરતો હોય કે જેથી આ શંકુ આકાર રચાતો જાય, તો આવી ગતિને ધ્રુણન ગતિ કહેવાય છે. આવી ગતિને આપણે શું કહીએ છીએ? ધ્રુણન ગતિ. હવે ઘણી વાર શું થાય છે ખબર છે? તમે બધા પેડલ ફેન જોયેલો હશે. હવે પેડલ ફેનમાં શું હોય તો પંખો જે છે એ આ રીતે હોય. પેડલ ફેનમાં પંખો આ રીતે હોય. એટલે એના પાંખિયા આ રીતે ચાક ગતિ કરતા હશે. સાથે સાથે એ અહીંયા આગળ કીલ ઉપર ગોઠવેલો છે, એટલે એને કિલકિત કર્યું બોલાય. કિલકિત એટલે શું? કોઈ કીલ ઉપર તમે, કીલ એટલે ખિલ્લી, ખિલ્લી જેવા અણીદાર ધાર ઉપર જો એને ગોઠવી દો અને પછી તમે બધા જાણો છો કે પછી આ રીતે રેખીય ગતિ પણ કરતો હોય. તમે બધાએ પેડલ ફેન જોયેલો છે. પેડલ ફેન આ રીતે ગોળ ગોળ તો ફરે, પણ સાથે સાથે એક કીલ ઉપર આ રીતે ગોઠવાયેલો હોય અને એક કીલ આમથી આમે ફરે, જેથી કરીને પંખો આ રીતે સતત ચારે બાજુ ભ્રમણ કરે. તો અહીંયા આગળ આ ચાક ગતિ તો થતી હતી જ, એની આ ભ્રમણાક્ષ જે છે એ ભ્રમણાક્ષ આ રીતે ગતિ કરતી કીલ ઉપર, આ રીતે કીલ ઉપર એ ભ્રમણ કરે છે. એટલે કે એ આ પ્રકારની ગતિ પણ કરે છે. એટલે કે એની ભ્રમણાક્ષ તો ભ્રમણ કરે જ છે, સાથે સાથે એની અક્ષ પણ ગતિ કરે છે.
અહીંયા જે અક્ષ છે આ બીજી અક્ષ થઈ, આ એક અક્ષ, આ બીજી અક્ષ, એને અનુલક્ષીને ભ્રમણ થતું હોય છે. આવી ગતિ જે છે કિલકિત, ચાક ગતિ વિથ કિલકિત ગતિ કહેવાય. કીલ ઉપર ગોઠવેલી ગતિ. ઉદાહરણ તરીકે તમારા ઘડિયાળના કાંટા જે છે એ ઘડિયાળને જો તમે જોઈ હોય તો અહીંયા આગળ કીલ હોય, એક નાની અમથી ખીલ્લી જેવો નાનો ભાગ હોય અને એની ઉપર આવી રીતે ઘડિયાળના કાંટા ગોઠવેલા હોય. તો એ કીલ ઉપર આજે ટેકવેલ છે ને એની ઉપર પછી ભ્રમણ થઈ રહ્યું છે, માટે એને બોલે કિલકિત. બોલો ક્લિયર છો? એમાંથી આપણે અભ્યાસ માત્ર સંપૂર્ણ ચાક ગતિનો કરવાના છે, ધ્યાન રાખજો. આપણો જે અભ્યાસ જે છે એ માત્ર સંપૂર્ણ ચાક ગતિનો અભ્યાસ કરી રહ્યા છે. બોલો ભાઈ, આમાં ખબર પડી છે બધાને? એટલા માટે મેં સ્પષ્ટતા કરી છે કે ચોપડીમાં તમે વાંચો ને ત્યારે તમને એમ થાય કે સારું ચોપડીની અંદર તો બધું અલગ અલગ આવું બધું બતાવ્યું છે, સાહેબે તો એની ચર્ચા ના કરી, એટલે મેં ચર્ચા કરી છે. રિયલમાં આમાંથી કશું આપણા કામનું નથી, કારણ કે આગળ ક્યાંય એનો ઉપયોગ જ નથી. ઓકે, ચોપડીમાં હજી એક આકૃતિ આવી પણ આપેલી છે કે ભાઈ કોઈ એક પદાર્થને તમે ફેંકો છો, ધારી લો કે આ પદાર્થ છે, આ પદાર્થને તમે ફેંક્યો છે. બોટલ જેવું વિચારી લો. આ બોટલ ગતિ કરી રહી છે, તમે ફેંકીએ છે. જો આ બોટલ જે ગતિ કરી રહી છે એ ધ્યાનથી જુઓ. આ બોટલના દરેક કણ જુઓ ધ્યાનથી. મેં ધારી લો કે આ કણ લીધો અને આ કણ લીધો, એ જ કણ અહીંયા આગળ છે, એ જ કણ અહીંયા છે. તો એ કણ જે છે એ બધા જ કણનો વેગ એનો એ જ છે. આ કણના વેગ એના એ જ રહે છે. આ કણનો વેગ અહીંયા છે તો એટલો જ અહીંયા છે, એટલો જ અહીંયા છે. ધેટ મીન્સ એ છે એ માત્ર રેખીય ગતિ કરી રહી છે. જો એને શુદ્ધ સ્થાનાંતરણ કહેવાય, ટ્રાન્સલેશન મોશન કહેવાય. રેખીય ગતિ થઈ રહી છે. પણ જો આ જ પદાર્થને તમે આ રીતે ફેંકો, પેલા બોટલ અહીંયા હતી, પછી આ બોટલ આગળ આમ ગતિ કરે છે અને એ ગતિ દરમિયાન બોટલ આવી સ્થિતિમાં આવી ગઈ છે. ગતિ દરમિયાન બોટલ આવી સ્થિતિમાં આવતું ગયું. તમે જોઈ શકો છો આ કોને જેવી વાત થઈ? પદાર્થ આમ 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 ભ્રમણ કરતો 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 આગળ જઈ રહ્યો છે. તમે કોઈ પદાર્થને ફેંકો, ધારી લો કે આ રીતે પદાર્થને ફેંકો, તે પદાર્થ આમ ગતિ કરતો કરતો આ રીતે ભ્રમણ કરતો કરતો આગળ વધતો હોય તો આવી સ્થિતિ હશે. તો ત્યાં આગળ રેખીય ગતિ અને ચાક ગતિ બંનેનું ઉદાહરણ થયું. જે આપણે શરૂઆતમાં ઢાળ પર બતાવેલું ને એના જેવી વાત છે કે સ્થાનાંતર ગતિ અને ચાક ગતિ બંનેનું મિશ્રણ છે. બોલો ક્લિયર છો? હા સર. આપણે માત્ર હવે ચાક ગતિનો અભ્યાસ કરીશું, રાઈટ? હવે ચાક ગતિના અભ્યાસ પહેલા આપણે કણોના તંત્રની ગતિનો પેલા અભ્યાસ કરી લઈએ અને પછી ચાક ગતિનો અભ્યાસ ચાલુ થાય. કણોના તંત્રનો અભ્યાસ હવે ચાલુ કરું છું. આપણે શરૂઆતમાં જ કણોનું તંત્ર ને મેં વ્યાખ્યાયિત કર્યું હતું. મેં એવું કીધેલું જ્યારે કોઈ પદાર્થ એક કરતા વધારે કણોનું બનેલું હોય તો એને આપણે કણોનું તંત્ર કહીએ છીએ. ધારી લો કે આ કોઈ પદાર્થ છે કે એક કરતા વધારે કણોનું બનેલું છે તો આ કણોનું તંત્ર થયું. હવે પ્રશ્ન એ છે કે આ જે કણોનું તંત્ર જે છે, આપણે દ્રઢ પદાર્થની વાત કરીએ છીએ. આ પદાર્થનું સમગ્ર દળ જાણે કે કોઈ એક બિંદુએ કેન્દ્રિત થયેલું છે એવું વિચારી શકો. આ દ્રઢ પદાર્થનું
સમગ્ર દળ જે બિંદુએ કેન્દ્રિત થયેલું હોય તેવું માનવામાં આવે, કલ્પવામાં આવે, તે બિંદુને પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર કહે છે. તેને પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર કહે છે. ફરી બોલું છું, દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું? પદાર્થનું સમગ્ર દળ જે બિંદુએ કેન્દ્રિત થયેલ હોય તેવું માનવામાં આવે, તે બિંદુને પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર કહે છે. પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર, સેન્ટર ઓફ માસ માટે એને સંકેતમાં આપણે સીએમ વડે પણ દર્શાવીએ છીએ. દ્રવ્યમાન કેન્દ્ર, સેન્ટર ઓફ માસ. પ્રશ્ન એ છે કે આવું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું કઈ રીતે કે ભાઈ પદાર્થનું સમગ્ર દળ ક્યાં કેન્દ્રિત થયેલું છે? નિશ્ચિત આકાર હોય ને અને જેમાં દળ સમાન રીતે વિતરિત થયેલું હોય ને તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ની જગ્યા ફિક્સ હોય, એના કેન્દ્ર પર હોય. પણ આ તો કઈ મેં નિશ્ચિત આકાર દોર્યો નથી કે દ્રવ્યનું વિતરણ બધે સરખું હોય પણ ખરું ને ન પણ હોય. તો આવા સંજોગોમાં કોઈ પણ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર શોધાય કઈ રીતે? ધ્યાન રાખજો. મેં અહીંયા જે પદાર્થ બતાવેલો છે ને એમાં જુઓ, આ કણો છે ને છૂટા છવાયા છે, સતત નથી. જો મેં આવું દોર્યું હોત ને, ધારી લો કે મેં આવો કોઈ પદાર્થ બતાવ્યો હોત, કે એના બધા જ કણો એ સતત છે, એકબીજાની ખૂબ જ પાસે છે કે એને જુદા પાડી શકતા નથી. આ રીતે અહીંયા બધા કણો છૂટા છવાયા, અહીંયા બધા કણો એકબીજાની એટલી બધી પાસે છે કે અહીંયા દ્રવ્યનું વિતરણ સતત કહેવાય. આમાં દ્રવ્યનું વિતરણ કેવું કહેવાય? સતત. જ્યારે આમાં દ્રવ્યનું વિતરણ સતત નથી. આપણે પહેલા ચર્ચા કરીએ છીએ કે જેમાં દ્રવ્યનું વિતરણ સતત નથી, ક્લિયર? એટલે જેમાં દ્રવ્યનું વિતરણ સતત ન હોય તેવો પદાર્થ વિચારો. ચલો ભાઈ, એવો કોઈ એક પદાર્થની મારે ચર્ચા વિચારવી છે. ભાઈ એવા પદાર્થ તરીકે હું બે કણોનો બનેલો પદાર્થ વિચારું છું. બે કણોનો બનેલ એક તંત્ર વિચારો. મેં એવો પદાર્થ વિચાર્યો જે માત્ર બે કણોથી બનેલો છે. હવે બે કણોથી બનેલો તંત્ર એને જોડો તો એક પારિમાણિક પદાર્થ બને એવી તરત તમને ખબર પડે. કોઈ બી ધારી લો કે આ બે કણ છે, ગમે ત્યાં વિચારો તો એ બંનેને જોડો એટલે એક રેખા બને. ધેટ મીન્સ એ પદાર્થ હંમેશા એક પારિમાણિક પદાર્થ હોય. એ પદાર્થ હંમેશા કેવો હોય? એક પારિમાણિક પદાર્થ. એટલે મારે સ્પષ્ટતા કરવાની જરૂર નથી કે આ એક પારિમાણિક પદાર્થની ચર્ચા કરું છું, પણ તમને ટાઇટલ આપી રાખું છું કે હું અત્યારે શેની ચર્ચા કરી રહ્યો છું? એક પારિમાણિક પદાર્થની, એટલે કે સુરેખ પદાર્થની. અત્યારે હું ચર્ચા શેની કરી રહ્યો છું? એક પારિમાણિક પદાર્થની હું ચર્ચા કરી રહ્યો છું. ભાઈ ખ્યાલ આવે છે બધાને? હા સર. હા સર. હવે ધારી લો, સમજવા માટે હું આ બંને કણો એ એક્સ અક્ષ પર ગોઠવાયેલા છે એમ વિચારી લઉં છું. આ યામ સમતલ દર્શાવ્યું છે, આ વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે.
હવે આપણે આ બંને કણોથી બનેલું તંત્ર ગમે તે અક્ષ ઉપર હોઈ શકે, એક્સ અક્ષ ઉપર સમાંતર હોઈ શકે, વાય અક્ષને સમાંતર હોઈ શકે કે ઝેડ અક્ષને સમાંતર હોઈ શકે, પણ આપણે અભ્યાસને સરળ બનાવવા માટે એક્સ અક્ષ પર વિચારી લઈએ છીએ કે ભાઈ ધારી લો એક કણ અહીંયા છે અને બીજો કણ અહીંયા છે. આ કણ એકનું દળ ધારી લો m1 છે અને આ કણ બેનું દળ ધારી લો m2 છે. ભાઈ કણ એક ઉગમ બિંદુ O થી x1 અંતરે આવેલ છે, x1 અંતરે આવેલ છે, અને કણ બે ઉગમ બિંદુ O થી x2 અંતરે આવેલ છે. તો પ્રશ્ન એ છે કે આ બે કણોથી બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવેલું હશે? તો સમમિતિ પરથી એક વસ્તુ તો સ્પષ્ટ છે કે ભાઈ દ્રવ્યમાન કેન્દ્ર એક્સ અક્ષ પર જ ક્યાંક હશે, કારણ કે બંને કણો એક્સ અક્ષ પર છે, પણ ક્યાં? તો એ નક્કી કરવા માટેનું સૂત્ર છે. આપણે x1 x2 ક્યાંથી લીધા છે? સંદર્ભ બિંદુ તરીકે O થી લીધા છે, ઉગમ બિંદુથી. માટે આપણને જે દ્રવ્યમાન કેન્દ્ર મળશે એ પણ કોની સાપેક્ષે મળશે? ઉગમ બિંદુની સાપેક્ષે. એટલે તમે આ જે કણો છે એના અંતર જે બિંદુથી માપો છો તે જ બિંદુથી તમને એનું દ્રવ્યમાન કેન્દ્ર મળશે. એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટેનું સૂત્ર છે m1 x1 પ્લસ m2 x2 upon m1 plus m2. m1 x1 plus m2 x2 upon m1 plus m2. જે m1 કણ એકનું દળ છે અને x1 સંદર્ભ બિંદુથી તે કણ સુધીનું રેખીય અંતર છે. x2 એ કણ બેનું સંદર્ભ બિંદુથી રેખીય અંતર છે. આનું સાદુરૂપ આપતા તમને જે જવાબ મળે એ એનું દ્રવ્યમાન કેન્દ્ર દર્શાવે અને એને સંકેતમાં હું XCM વડે દર્શાવીએ છીએ. આ XCM નો અર્થ થયો દ્રવ્યમાન કેન્દ્ર, પણ ચોપડીમાં XCM નથી લખતા, ખાલી કેપિટલ X લખે છે. એટલે CM નથી લખતા પણ કેપિટલ X લખે છે, એટલે આપણને ખબર પડે કે દ્રવ્યમાન કેન્દ્ર. હવે મેં આ X અક્ષની જગ્યાએ Y અક્ષ પર આ m1 m2 વિચાર્યા હોત તો m1 y1 પ્લસ m2 y2 અપોન m1 પ્લસ m2 લખત, અને એના દ્રવ્યમાન કેન્દ્રને આપણે y વડે દર્શાવત. એટલે કે એનું દ્રવ્યમાન કેન્દ્ર O થી y જેટલા અંતરે છે એમ કે. ઓકે, આ x અંતર ધારી લો અહીંયા ક્યાંક મળે, ધારી લો. જ્યાં મળે છે એ સેન્ટર ઓફ માસ કહેવાય, એટલે એને C વડે દર્શાવ્યો. એ ઉગમ બિંદુથી અથવા સંદર્ભ બિંદુથી x અંતરે છે, એ મેં બતાવી દીધું કે આ x અંતરે છે. આ તો મેં બે કણોની વાત કરી. ઓકે, હવે આ બંને કણો ના દળ સમાન હોત તો જો બંને કણોના દળ સમાન હોય તો બંને કણોના દળ સમાન હોય તો m1 is equal to m2 is equal to m. તો એવા સંજોગોમાં દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શું થશે? x નું સૂત્ર શું બની જશે? બોલો, શું થશે આનું સાદુરૂપ? x1 plus x2 by 2. That's good. x1 plus x2 by 2. કેમ? તો કે m1 m2 સમાન છે એટલે m કોમન, અને નીચે m વત્તા m એટલે 2m. m ઉડી ગયા, છેદમાં 2 રહ્યા એટલે x1 વત્તા x2 by 2. અર્થાત મધ્ય બિંદુ, એ બંનેનું મધ્ય બિંદુ જ્યાં હશે ત્યાં કેન્દ્ર હશે. પણ ક્યારે? બંને કણોના દળ સમાન હોય ત્યારે તેનું દ્રવ્યમાન કેન્દ્ર તેના મધ્ય બિંદુ પર, તેના કેન્દ્ર પર હોય તેમ કહી શકાય.
ભાઈ આ તો મેં બે જ કણ વિચાર્યા, પણ ધારી લો એક પરિમાણમાં બેની જગ્યાએ આવા n કણો હોય તો, બેની જગ્યાએ આવા n કણોથી બનેલું તંત્ર હોય તો n/2 સિગ્મા બિંદુ છે નહીં, આપણે સમાન દળની નથી વાત કરતા, અહીંયા દળ સમાન છે એવું નથી કેતો, પણ ધારી લો આવા m કણ 1 કણ 2 અપ ટુ n કણ છે. M1 હવે X1 તમને એમ કહેવામાં આવે કે એનું દ્રવ્યમાન M2 કેન્દ્ર શોધો, તો સેમ આ જ સૂત્ર, દ્રવ્યમાન કેન્દ્ર x is equal to m1 x1 plus m2 x2 plus up to plus mn x upon m1 plus m2 plus up to plus ms. હવે આટલું લાંબુ ના લખો, આપણને તો મેથ્સ આવડે છે, આને તમે શું લખી શકો? x is equal to sigma mixi upon sigma mi. sigma mixi upon sigma mi. બોલો ક્લિયર છો? हाँ सर. ઓકે, હવે સિગ્મા mi એટલે શું? સિગ્મા mi શું કહેવાશે? આ બધા જ કણોના દળોનો સરવાળો કેવાશે? સિગ્મા mi એટલે m1 m2 up to mn. હવે આ તંત્રમાં n કણ છે, એના બધા જ કણોના દળોનો સરવાળો એટલે તંત્રનું કુલ દળ કહેવાય કે ના કહેવાય? ભાઈ સિગ્મા mi એટલે તો તંત્રનું કુલ દળ, કેપિટલ M, તંત્રનું કુલ દળ. અને તેથી x is equal to sigma mixi upon capital M. આમ પણ લખી શકાય. બોલો ક્લિયર છો? हाँ. हाँ सर. ભાઈ ખ્યાલ આવે છે બધાને? हाँ सर. हाँ सर. हाँ. આ એક પરિમાણિક પદાર્થની મેં વાત કરી, પણ ધારી લો દ્વિપરિમાણિક પદાર્થ હોત તો એક પારિમાણિકની જગ્યાએ ધારી લો દ્વિપારિમાણિક પદાર્થ હોય તો, ઉદાહરણ તરીકે 3 કણો છે, 3 કણોથી બનેલો પદાર્થ વિચારો જે XY સમતલમાં આવેલો છે, એટલે કે એક જ સમતલમાં છે, માટે એને સમતલીય પદાર્થ પણ કહી શકાય. ધારી લો એક કણ અહીંયા છે, એક કણ અહીંયા છે, એક કણ અહીંયા છે. આ 3 કણોથી બનેલો મેં પદાર્થ વિચાર્યો. ત્રણેયના દળ અનુક્રમે m1 m2 અને m3 છે. ઓકે ભાઈ, હવે આ ના યામ માત્ર x નહીં હોય, x અને y હશે. આપણે બધી ચર્ચા સંદર્ભ બિંદુ એટલે કે ઉગમ બિંદુઓની સાપેક્ષે કરીશું. તો O ના યામ શું થશે? તો કે ધારી લો O ના યામ, સોરી O ના ક્યાં, આપણે કણ એકના યામ સદિશ r1 is equal to x1 y1, જ્યાં સદિશ r1 શું કહેવાય? એનો સ્થાન સદિશ. પછી કણ 2 ની વાત, આ કણ 2 ની ચર્ચા થઈ કહેવાય. ભાઈ કણ 2 નો સ્થાન સદિશ, એના યામ થશે x2 y2. આ કણ 3 નો સ્થાન સદિશ થયો, એના યામ છે x3 y3. આ ત્રણે કણોને જોડી દઉં તો આપણા પદાર્થનો આકાર મળે છે, ત્રિકોણ આકાર દેખાય છે મને. ઓકે,
તો આ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? એક વસ્તુ નક્કી છે કે XY સમતલમાં છે, એટલે XY સમતલમાં જ ક્યાંક હશે. તો હવે એનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે શોધવાનું? તો કે એક કામ કરીએ, પહેલા x શોધી નાખીએ. દ્રવ્યમાન કેન્દ્રનો x તેમ આ જ સૂત્ર m1x1 પ્લસ m2x2 પ્લસ m3x3 अपॉन m1 प्लस m2 प्लस m3 અને એનો y આમ m1y1 પ્લસ m2y2 प्लस m3y3 अपॉन m1 प्लस m2 प्लस m3. That means દ્રવ્યમાન કેન્દ્રના યામ કેપિટલ R વડે દર્શાવી દઈએ. એના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશને ધારી લો કે દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા ક્યાંક મળ્યું, તો એનો આ સ્થાન સદિશ થયો કહેવાય એ કેપિટલ R. આ R1, આ R2, આ R3, તો આને કેપિટલ R નામ આપ્યું. તો એના યામ જેમ આના x1 y1 x2 y2 x3 y3, તો આના યામ શું થાય? xy. આ એના દ્રવ્યમાન કેન્દ્રના યામ થયા. આ રીતે તમે સમતલ્ય પદાર્થ, આ તો મેં 3 કણ કીધા, હવે ગમે તેટલા કણોનો બનેલો હોય સમતલ્ય પદાર્થ, એ આ જ રીતે તમે શોધી શકો ને એના 2 યામ હોય. ઓકે, હવે અહીંયા જુઓ, ધારી લો કે આ 3 કણોના દળ સમાન હોત તો શરત મૂકી, જો m1 m2 m3 સમાન હોય તો ચલો, તો x શું થશે? x શું થશે? x1 plus x2 plus x3 is equal to 3. ઇક્વલ ટુ ક્યાં આવે બેન? અરે by 3. હા, by 3. અને સેમ ચર્ચા y માટે, y1 પ્લસ y2 પ્લસ y3 by 3. ભાઈ જે લોકોને મેથ્સ છે એ લોકોને તો ખબર છે કે x1 પ્લસ x2 પ્લસ x3 by 3 અને y1 પ્લસ y2 પ્લસ y3 by 3 આ તો ત્રિકોણનું મધ્ય કેન્દ્ર છે. આ એનું મધ્ય કેન્દ્ર દર્શાવશે x અને y. એ મધ્ય કેન્દ્ર પર, જુઓ 2 કણ જ્યારે સમાન દળના હતા તો એના કેન્દ્ર પર, 3 કણ સમાન દળના છે તો મધ્ય કેન્દ્ર પર, ટૂંકમાં કેન્દ્ર પર. અર્થાત હું તમને કહી રહ્યો હતો, નિશ્ચિત આકાર હોય અને બધે દળ સમાન હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર કેન્દ્ર પર હોય છે. આ મધ્ય કેન્દ્ર એટલે એનું કેન્દ્ર જ થયું, ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. ભાઈ આ તો આપણે એક પારિમાણિક ચર્ચા કરી, દ્વિપારિમાણિક ચર્ચા કરી. ધારી લો ત્રિપારિમાણિક અવકાશીય પદાર્થોનો વિચાર કરીએ કે જે 3 પરિમાણમાં હોય, તો એક પરિમાણની ચર્ચા કરી, તમે દ્વિપરિમાણની ચર્ચા કરી, હવે ત્રિપરિમાણની ચર્ચા કરી જોઈએ. ધારી લો આ કોઈ ત્રિપરિમાણિક પદાર્થ છે. આ ત્રિપરિમાણિક પદાર્થ મેં આકૃતિમાં દર્શાવ્યો, સમઘન દર્શાયેલો છે. એ 3 ડાયમેન્શનલ પદાર્થ. ધારી લો એના આ જુદા જુદા કણો છે, આ એના જુદા જુદા કણો બતાવેલા છે. કેટલા કણ હોય? તો કે 8 કણ હોય. 8 શિરોબિંદુ, ટૂંકમાં કણ એટલે મેં ધારી લો કે ખાલી શિરોબિંદુ પર જ એના કણો ગોઠવાયેલા જેવું વિચાર્યું. ઓકે, હવે અહીંયા આગળ યામક્ષ પદ્ધતિ વિચારી લઈએ. 3 ડાયમેન્શનલ છે એટલે ત્રિપરિમાણીય મારે યામક્ષ પદ્ધતિ વિચારવી પડે. સંદર્ભ બિંદુની સાપેક્ષે આ બધાના મારે સ્થાન સદિશ શોધવા પડે. આ દરેકના સ્થાન સદિશ આ રીતે સંદર્ભ બિંદુઓની સાપેક્ષે તમે શોધી શકો છો, બધાના 8 એ 8 ના. અને હવે
એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધાય કઈ રીતે? તો સેમ આ જ રીતે m1 સદિશ r1 પ્લસ m2 સદિશ r2 અપ ટુ 8 કણ હોય તો 8 અને આવા n કણ હોય તો n સુધી ભાગ્યા m1 પ્લસ m2 પ્લસ અપ ટુ પ્લસ m1 પ્લસ m2 પ્લસ અપ ટુ પ્લસ mn. અત્યાર સુધી આપણે છે ને ખાલી x આમ ખાલી y આમ અમારે x એ લખવો પડે, y એ લખવો પડે, z એ લખવો પડે, તે બધું નથી લખવું. તમે વ્યાપક ચર્ચા લેવી હતી. m1 સદિશ r1 પ્લસ m2 સદિશ r2 પ્લસ અપ ટુ પ્લસ mn સદિશ rn અપોન m1 પ્લસ m2 પ્લસ અપ ટુ પ્લસ mn. અને આ તમને મળશે એના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ કેપિટલ R, જે અહીંયા બતાવેલું મેં કેપિટલ R. અને ટૂંકમાં આમ પણ લખાય સિગ્મા MIRI અપોન સિગ્મા MI. તમે અલગ અલગ યામ દર્શાવવા હોય તો પણ દર્શાવી શકો આ જ રીતે કેપિટલ X m1 x1 પ્લસ m2 x2 અપ ટુ mn xn અપોન m1 પ્લસ m2 પ્લસ m3. એનો y આમ m1 y1 પ્લસ m2 y2 પ્લસ અપ ટુ પ્લસ mn yn અપોન m1 પ્લસ m2 પ્લસ અપ ટુ mn. અને પછી z યામ m1 z1 પ્લસ m3 z3 અપ ટુ mn zn અપોન m1 પ્લસ m2 પ્લસ અપ ટુ mn. એવું અલગ અલગ ના લખવું હોય તમે ડાયરેક્ટ લખ્યું સ્થાન સદિશ સ્વરૂપે. ક્લિયર છો? આ એનો દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર થયું. આ વ્યાપક ચર્ચા થઈ ગઈ કહેવાય. બોલો ભાઈ, ખ્યાલ આવે? હા સર. હા સર. જો મેં આ બધી જ ચર્ચા શેના માટે કરી છે ફરી કહું છું. અસતત દ્રવ્ય વિતરણ. દ્રવ્યનું વિતરણ અસતત છે, બધી બાજુ એક સરખું નથી, છૂટાછવાયા છે બધા કણો. એની ચર્ચા કરી. એક પરિમાણિક, દ્વિપરિમાણિક, ત્રિપરિમાણિક, એની મેં ચર્ચા કરી. હવે આવે સતત દ્રવ્ય વિતરણ. હવે કોની ચર્ચા આવે? સતત દ્રવ્ય વિતરણ ધરાવતા પદાર્થોના દ્રવ્યમાન કેન્દ્ર, જેની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. બીજી વસ્તુ, મંગળવારે મારો વિચાર છે 6થા ચેપ્ટરની એક્ઝામ રાખું છું. ઓનલી ચેપ્ટર 6. ઓકે. ઓકે સર. બરોબર, ખાલી ચેપ્ટર 6 ની એક્ઝામ. ક્લિયર ભાઈ? હા સર. હા સર. ઓકે, તો આપણે મળીએ છીએ સર ભાઈ. આનું પેમ્પલેટ 7મા ચેપ્ટરનું તમને કાલે કદાચ મોકલી દઉં છું. હા બોલ બેન. આપ તમે જે નીટનું મોકલ્યું છે એ ક્યારે આપવાનું છે, સબમિટ કરવાનું છે? મેં તમને સોમવારે કીધેલું. આ અચ્છા. રવિવાર એટલે કે સોમવારે બતાવવાનું કીધેલું. આ સોમવારે. હા. હો ને? ઓકે, ચલો હા બાય. સર. બાય. બાય.